ઘણીવાર ભગવાન આપણા લાઈફમાં એવો પણ ટાઈમ લાવે છે કે જ્યારે આપણને ઠોકરો વાગીને બી સમજ ના આવે કે કયા વ્યક્તિ આપણા પોતાના છે અને કયા વ્યક્તિઓ પારકા છે. આપણે કોઈ પણ વ્યક્તિ માટે ગમે એટલા ઘસાયા હોઈશું. પણ જ્યારે આપણો ટાઈમ આવશે કે આપણા ઘરે કદાચ હોસ્પિટલ હશે કે આપણા ઘરે કદાચ કોઈ પણ વસ્તુની તંગી હશે અને જ્યારે આપણને કોઈની જરૂર પડે ત્યારે એ વ્યક્તિઓ ક્યાંય ખોવાઈ ગયા હશે. સો આપણને ક્યાંક ને ક્યાંક ફીલ એવું થાય છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. બટ એ બધી વસ્તુ વિચાર્યા વગર આપણે પોઝિટિવ વસ્તુ વિચારી શકીએ કે ભગવાને એવો ટાઈમ આપણા માટે એટલે લાવ્યા છે કે એવા બધા વ્યક્તિઓ આપણી લાઈફમાંથી જલ્દીથી દૂર થઈ જાય, જેથી વધારે આપણે લોકો ના ઘસાઈ શકીએ એ લોકો પાછળ. સો ઓલવેઝ બી થેન્કફુલ ટુ ગોડ કે ભગવાન જોઈ રહ્યા હોય છે કે એક તરફથી રિલેશન નિભાવવું કે ફ્રેન્ડશિપ નિભાવવી એના કરતા બેટર છે કે એવો કોઈ ટાઈમ આવે કે જ્યારે એ વ્યક્તિ ઓટોમેટિકલી આપણી લાઈફમાંથી જતા રહે. સો બી થેન્કફુલ ટુ એવરીથિંગ.